દુઃખ સિવાય જીવાત્મા પરમાત્માને સંભાળતો જ નથી. સુખમાં તો એ તમારે ગમે ત્યાં બીજે યોગ્ય હોય, મંદિરે ન જાય. સુખમાં મનાલી જાય, સાપુતારા જાય, પંચગીની વયો જાય, કાં કોક બારમાં વયો જાય, કાં હોટલમાં વયો જાય, 5 સ્ટાર ને 7 સ્ટાર. જયારે દુઃખ આવે ત્યારે જીવાત્મા મંદિરે જાય છે, ત્યારે કોઈ સાધુ સંત પાસે જાય છે, ત્યારે કોઈ ભગવાનનો આશરો લે છે. સુખમાં કોઈ ભગવાન નહીં સંભાળે. 1000 વર્ષ સુધી હાથીનું ને મગરનું યુદ્ધ ચાલ્યું, કોઈ બચાવવા ન આવ્યું. અને તેથી હાથીએ પછી પરમાત્માનું સ્મરણ કર્યું. અને ભગવાન તો તોય એવો દયાળુ, ઈ હરખ ધોખો કરતો નથી. ઈ એમ નો કે 1000 વર્ષ સુધી યાદ ન કર્યો ને અટાણે છેલ્લે હવે લડી લે તારી રીતે. ઈ એમ નો બોલે. ઈ દયાળુ છે. આ તમને જે લાગે છે, બાકી આ દુનિયામાં અમુક પાત્રો બહુ દયાળુ હોય છે. એક તો આ પહેલામાં પહેલી જો આપણે કોઈને થેન્ક યુ કેવું હોય ને, તો ઈ ભગવાનને, ઈશ્વર જેટલો દયાળુ એટલો આ દુનિયામાં બીજો કોઈ દયાળુ નથી. કોઈ હાવ નાસ્તિક માણા હોય ને એમ કે હું ભગવાન ભગવાનમાં માનતો નથી, તોય ભગવાન એને જીવાડે. નહીતર આમ ચપટી વગાડે ત્યાં બ્રહ્માંડ ખતમ કરી નાખે. આવા 2-4 ડાભોળિયા કાઢતા વાર શું લાગે? પણ નહીં, એક ભગવાન ઈ જીવના ગુના નથી જોતા. અને જો ગુના જોવા બેહે તો આ જીવ કોઈ દી પાર પડે જ નહીં. એટલા જીવના અપરાધ છે. આ તમારે લખવું હોય અહીંયા લખી લેજો મારા બાપ. આ બહુ સાચી વાત છે. ઈશ્વર જેવો કોઈ દયાળુ નહીં. હા, હું કોઈ નામમાં અવતારવાદમાં નહીં જાતો. હું તો એક જે મૂળ ઈશ્વર તત્વ છે, જે બધાને ભજવા લાયક, બધાને પામવા લાયક ઈશ્વર તત્વ, એ બધાનું હૈયારું તત્વ છે. એ હિન્દુનું છે, મુસલમાનનું છે, શીખનું, ઈસાઈનું, બધાનું છે. એ એક જ ભગવાન છે, એ બધાનો છે. એ ભગવાન જેવું દયાળુ બીજું કોઈ નહીં. અને એક વાત બીજી, આ સંસારમાં આવો તો એટલું યાદ રાખજો, મા બાપ જેવું બીજું કોઈ દયાળુ નહીં. છોકરાઓ ગમે એટલા અપરાધ કરશે, છોકરા ગમે એટલા ગુના કરશે, પણ એ દયાળુ મા બાપ એને માફ કરશે. તમે જોજો, ક્યારેક તમારી પાસ્ટ હિસ્ટ્રી તપાસ કરજો. બચપનથી લઈ કે હું નાનપણમાં કેવા તોફાન કરતો, કેટલા રમકડા તોડતો, કેવી 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 હું લીલાઓ કરતો, તોય મારા મા બાપે મને હાંચ્યો. કેવી ગરીબ પરિસ્થિતિમાં મને ભણાવ્યો, મને ગણાવ્યો, મારા વિવાહ કર્યા, મને નોકરીએ ચડાવ્યો, મને ધંધે ચડાવ્યો, વ્યાજે પૈસા લાવી મને ધંધે ચડાવ્યો, પોતે મજૂરીઓ કરી કરીને મને ભણાવ્યો. અને એ મા બાપને કોઈ દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને ત્યાં જઈને કોઈ એમ કે આજે તમારા દીકરાનો બર્થડે છે, તો એ વૃદ્ધાશ્રમમાં રહ્યા થકાય મા બાપ ભગવાનને પ્રાર્થના કરે, મારો દીકરો 100 વર્ષનો થાય. ઈ મા બાપ છે ભાઈ. જો સમજાય તો એક ભગવાન, એક મા બાપ, અને આધ્યાત્મિક માર્ગમાં એક ગુરુ જે શિષ્યોના ગુના માફ કરી શકે એટલું બીજું કોઈ માફ ન કરે. આ અમુક પાત્રો બહુ દયાળુ છે. ગજેન્દ્રએ ઈશ્વરનું સ્મરણ કર્યું. મેં રુસ્તમબાગમાં ચરિત્ર પથ્થરમાં કંડાર્યું છે. ખાલી નજરમાં આવે ને ચરિત્ર તો ઈશ્વરનો ઉપકાર સમજાય. ભગવાન ગરુડ ઉપર બેસીને આવ્યા અને જ્યારે ભગવાનને આમ આકાશમાંથી આવતા ગજેન્દ્રએ જોયા, ભગવાનને શું ચડાવે? સરોવરમાં એક સુંદર મજાનું કમળ હતું. પોતાની સૂંઢમાં કમળ લઈ અને હાથી આમ ઊંચું કર્યું. હાથી આમ કમળ ઊંચું કર્યું. પરમાત્માએ એટલી ભક્તિ હાથીની જોઈ, જે ગરુડ ઉપર ભગવાન આવ્યા હતા એ ગરુડનો પણ ત્યાગ કરી અને પરમાત્માએ ગડગડતી દોટ મૂકી અને પરમાત્મા જેવા સરોવર પાસે આવ્યા, હાથીને પકડી ગ્રાહે સહિત, મગરે સહિત હાથીને બારો કાઢી દીધો અને પોતાનું સુદર્શન ચક્ર લઈ અને પરમાત્માએ એ મગરના મુખમાં જવા દીધું અને હાથીને પરમાત્માએ મુક્ત કર્યો.